આ જગતમાં સાહેબ દરેક વ્યક્તિ છોડી શકે, દરેક વ્યક્તિ તર છોડી શકે, પણ માં એના દીકરાઓને ન તર છોડી શકે. દીકરાઓ ભલે માને તર છોડી દે, પણ માં એના દીકરાઓને જિંદગી ભર ન તર છોડી શકે. કારણ એ જનેતા છે, મમતાનું રસ ભરેલું એક વટ વૃક્ષ છે, મમતાના રસથી ભરેલું એક મહાકાય વટ વૃક્ષ. માએ આવકારાય. માં છે મમતાનું ભરેલું વટવૃક્ષ એટલા માટે કહું છું કે બાળક ગમે તેટલું નાનું હોય, રમવા ગયું હોય, થાકી ગયું હોય, પણ થાકીને આવે ઘરમાં અને માં બરાબર બેઠી હોય ઓસરીમાં કે ઓરડામાં, પણ દીકરો આવીને ખોળામાં બેસી જાય એટલે માં એના સાડીના છેડાથી એના પરસેવાને લૂછી દઈને અને દીકરાનો બધો થાક ઉતરી જાય. કારણ મમતાનું ભરેલું વટવૃક્ષ. દીકરો નાનો હોય તો જ માં એને પ્રેમ કરતી હોય અને માં એને તો જ એની ઉપાધિ કરતી હોય? નહીં, આવું નથી સાહેબ. કદાચ માં વયો વૃદ્ધ થઈ ગઈ હોય, ખાટલામાં પડી હોય, ખૂણામાં ખાટલો હોય અને દીકરો બહાર ગામ ગયો હોય ને, કદાચ રાત્રે મોડું થાય ને તો દીકરાની વહુને પૂછે કે હજી કેમ નથી આવ્યો, જરા ફોન કરો ને બાપા, હજી આવ્યો નહીં. દીકરાની પત્ની એમ કહે કે આવી જશે, હમણાં મોડું થશે. દીકરાની પત્ની પોતાના રૂમમાં ચાલી જાય. એ કદાચ મોડો આવે તો દીકરાની પત્ની સૂઈ જાય, પણ અહીંયા ખૂણામાં પડેલી ખાટલામાં સૂતેલી માં આમથી આમ પડખા ફરે અને વારંવાર દરવાજા સામે જોવે કે હમણાં મારો દીકરો આવશે, હમણાં મારો દીકરો આવશે. એ ઘરડી માને નિંદ્રા ન આવે, કારણ મારો દીકરો હજી બહાર ગયો, મારો દીકરો બહાર ગયો. માં જેવું પાત્ર જગતમાં સાહેબ બીજું કોઈ છે જ નહીં. માઈ તો માં છે, બીજા બધા પગડાના માં છે. એટલે તો કહેવું ગમે કે બધા મરજો પણ કોઈની માં ન મરશો, માં કોઈની મરશો. બધા મરજો પણ માં કોઈ આ જગતનું અલૌકિક પાત્ર હોય તો એ માં છે. માના પ્રેમ જેવો આ પ્રેમ આ જગતમાં બીજું કોઈ ન આપી શકે. એટલે તો માનો પ્રેમ મેળવવા માટે ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, આ બધા લોકો ભગવાન પણ મનુષ્ય અવતાર ધારણ કરીને આવ્યા, કારણ માનો પ્રેમ મળે. અને એ જ કૃષ્ણએ તો માનો પ્રેમ મેળવવા માટે થઈ અને માના હાથનો માર ખાવા માટે, કારણ માં મારે ને એમાં પણ પ્રેમ ભર્યો. કારણ કે માં માર્યા પછી ઈને ઈ જ માં પોતાના ગોદમાં બેસાડે અને માથા ઉપર હાથ ફેરવે અને કપાળમાં ઈને ઈ જ ચુંબન કરે, કારણ કે જનેતા છે. સમય પરિવર્તિત થયો. અત્યારનો યુવાન પત્ની મળી જાય, સારી નોકરી મળી જાય, સારું સંતાન મળી જાય એટલે પછી મા બાપને ભૂલી જાય છે. મા બાપ ભૂલાઈ જાય છે. અત્યારના કોઈ પણ યુવાનની એ પત્નીને પોતાના ઘરડા સાસુ સસરા પોતાની ભોગા પોસાતા નથી સાહેબ. ઘરડા મા બાપ ગામડે હોય અને પોતે શહેરમાં બંગલામાં હોય સાહેબ. એક વાત મારી યાદ રાખજો કે તમારા બંગલાની અંદર જો તમારા મા બાપને રહેવા માટે જગ્યા નથી ને તો તમારા માટે તમારો બંગલો નહીં, તમારો બગલો છે સાહેબ. તમારો બંગલો નહીં, તમારો બગલો થઈ જશે. બહુ સીધી વાત છે. તમે મંદિર ગમે તેટલું મોટું બનાવો પણ જ્યાં સુધી મંદિરમાં ભગવાનની મૂર્તિઓ ન હોય ને ત્યાં સુધી મંદિરની કિંમત નહીં થાય. એમ તમારું મકાન ગમે તેટલું મોટું હશે પણ જ્યાં સુધી તમારા ઘરડા મા બાપ તમારા મંદિરમાં તમારા ઘરમાં નહીં હોય ત્યાં સુધી તમારા મકાનની કોઈ કિંમત નહીં થાય. ગમે તેટલું મોટું મકાન હશે એમાં મા બાપ રહેતા હશે તો તમારા મકાનની શોભા હશે. મા બાપની સેવા કરજો.
હું તો ત્યારની દરેક યુવાન બહેનોને કહું છું સાહેબ કે તમે તમારા સાસરે જાઓ, તમારા જીવનની અંદર તમારે ત્યાં દીકરો આવશે એટલે તમને પણ ઈચ્છા જાગશે કે મારો દીકરો મારા વૃદ્ધાવસ્થાની અંદર મારી સાથે રહે, મારો દીકરો મારી સેવા કરે, અમને સાચવે, અમારા દીકરાની પત્ની આવે એમને સાચવે, અમારી સેવા કરે, અમારો દીકરો અમારી ભેગો રહે. તો મારી એક વાતને યાદ રાખજો, તમારી ઈચ્છા હોય કે તમારો દીકરો તમારી ભેગો રહે તો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપને પણ ઈચ્છા હશે કે અમારો દીકરો અમારી ભેગો રહે. તમે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેજો તો જ તમારા દીકરા તમારી ભેગા રહેશે, બાકી તમારી ભેગા તમારા દીકરાઓ નહીં રહે. તમે જો તમારા પતિને એના મા બાપ ભેગો નહીં રહેવા દો તો તમારા દીકરાઓ પણ વૃદ્ધાવસ્થામાં તમારી સાથે નહીં રહે. પણ અત્યારનો સમય પરિવર્તિત, એકાદ વર્ષ લગ્ન થાય, 2 વર્ષ થાય એટલે નોકો થઈ જાય. શા માટે? તારા માટે મા બાપે શું નથી કર્યું? તને ભણાવી ગણાવી ને મોટો કર્યો, તને સારી નોકરીએ લગાડ્યો, તને સારી એક યુવાન સ્ત્રી સાથે પરણાવ્યો. તારા મા બાપની એટલી જ ભૂલ કે તને પરણાવ્યો, એટલા માટે તું એને તારાથી અલગ કરે છે? બહુ સીધી વાત છે સાહેબ કે 2 વર્ષ કે 3 વર્ષથી આવેલી એવી સ્ત્રી, પારકા ઘરની સ્ત્રી તારા ઘરમાં આવી અને તને એવો તે કયો પ્રેમ આપી દીધો કે જેની કુખમાંથી તે જન્મ લીધો એ મા બાપનો પ્રેમ તું ભૂલી ગયો, જેનું તું લોહી છો એ મા બાપનો પ્રેમ તું ભૂલી ગયો. શા માટે? જ્યારે દીકરો માથી અલગ થાય છે ત્યારે એ વેદના માને ખબર હોય, દીકરાની પત્નીને નહીં. જ્યારે યુવાન દીકરો હોય, જ્યારે ભણવા જતો હોય અથવા તો કોઈ વ્યવસાય માટે બહાર ગામ જતો હોય ને ત્યારે પણ એ માની આંખ રડતી હોય, કારણ મારો દીકરો મારાથી અળગો થઈ રહ્યો છે, મારાથી મારો દીકરો અળગો થાય છે. એની આંખમાં આંસુની ધારાઓ બની. માટે ક્યારેય કોઈ દીકરાઓ પોતાની માં જીવે ત્યાં સુધી ક્યારેય અલગ ન થતા. મેં ગઈકાલ સવારે તમને કથા કરી હતી કે દેવર્ષિ નારદ શા માટે બન્યા. મહાપુરુષો એમ કહેતા હતા કે હે બાળક, ભગવાનની ભક્તિ કરતા પણ જો શ્રેષ્ઠ કોઈ આ ધરતી પર કર્મ હોય તો માણસનું ફરજ છે. માણસે પોતાની ફરજને નિભાવવી જોઈએ, પોતાનું કર્તવ્ય કરવું જોઈએ. અને બાળક, તારું કર્તવ્ય બાકી છે, તારી માં જીવે છે, જ્યાં સુધી મા બાપ જીવતા હોય અને એની સેવા ન કરો અને તમે કદાચ લાખો મંદિરોમાં જઈને દાન આપી દો તો પણ ભગવાન તમારા ઉપર રાજી નહીં થાય, કારણ તમારા મા બાપ રાજી નહીં હોય તો ભગવાન પણ રાજી નહીં થાય તમારા ઉપર. એટલે તો મહાપુરુષોને કહેવું પડે છે કે ભગવાનને ભજવાથી મા બાપ નહીં મળે, પણ મા બાપને ભજી લ્યો, ભગવાન તમારી ઘરે આવીને ઉભો રહેશે. માટે તમે ઈશ્વરને ભજો કે ન ભજો, તમારા મા બાપની સેવા કરજો. 68 તીર્થ તમારા મા બાપના ચરણોમાં, તમારા ઘરમાં છે. તમારે જાત્રા કરવા જવાની જરૂર નથી, બસ એ મા બાપને પરિક્રમા કરી લ્યો, તમે 68 તીર્થોની યાત્રા કર્યાનું પુણ્ય તમને પ્રાપ્ત થઈ જશે. માટે મા બાપની સેવા કરજો. પણ અત્યારનો સમય એટલો વિકટ આવ્યો કે 2 દીકરાઓની એ જનેતાને 15 દિવસ આ બાજુ અને 15 દિવસ આ બાજુ, 2 દીકરાઓની ઘર વચ્ચે વહેંચાતું રહેવાનું. 15 દિવસ થાય એટલે આ ઘરે વ્યુ જવાનું, 15 દિવસ થાય એટલે આ ઘરે વ્યુ જવાનું. એક ગામડાની અંદર 2 ભાઈઓ હતા. એની વૃદ્ધ માં અને પિતાશ્રી હતા નહીં. એ વૃદ્ધ માં હતી. 2 ભાઈઓ વ્યવસાય એકદમ સરસ મજાનો વ્યવસાય મંડ્યા કરવા, એટલે પૈસાની આવક મંડી થવા, એટલે 2 ભાઈઓ જુદા થયા. હવે નાના ભાઈની પત્ની એમ કહે છે કે માં આપણી ભેગા નહીં, મોટા ભાઈની પત્ની એમ કહે છે કે બા આપણી ભેગા નહીં.
પછી માં જાય ક્યાં? મોટા ભાઈ નાનો ભાઈ બેયની પત્નીઓ માં બધા બેઠા છે ને ત્યારે માના ભાગલા પડે છે. નિર્ણય લેવાયો કે 15 દિવસ મોટા ભાઈના ઘરે અને 15 દિવસ નાના ભાઈના ઘરે. માએ બે ભાઈઓને આજીજી કરે છે કે દીકરાઓ તમે બે ભેગા રહ્યો ને, મારે તમારા બેમાંથી એકયથી અળગું નથી થવું, મારે તમારે બેયની સાથે રહેવું છે. છતાં પણ બે ભાઈઓ ન સમજ્યા, અલગ થયા, જુદા થયા. અને એ જુદા થયા માને બે ભાઈઓની વચ્ચે વહેતા જાય છે. 15 દિવસ અહીંયા, 15 દિવસ અહીંયા. નક્કી થયું કે અંજવાળિયો પક્ષ છે એકમથી પૂનમ એ મોટા દીકરાની ઘરે, અને અંધાયા પક્ષમાં એકમથી અમાસ એ નાના દીકરાની ઘરે. માનું અસ્તિત્વ શું છે હું તમને સમજાવી રહ્યો છું. દરેક પરિસ્થિતિમાં પોતાના બાળકોનું હિત ઈચ્છે ને સાહેબ, એ આ જગતની જનતાઓ છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, ગમે તેવો સમય હોય, છતાં પણ પોતાના બાળકો વિશે ક્યારે એના મનમાંથી એવો ખરાબ ભાવ ન નીકળે. એના દીકરાઓને કોઈ કહીને જાય આવું એ જનતાઓને ન કરે. એક મહિનો, 2 મહિના, 3 મહિના, આમ કરતા કરતા 6-7 મહિનાનો સમય વ્યતીત થયો. અને એમાં બરાબર મોટા ભાઈના ઘરે માં હતા. એકમથી પૂનમ હતી એટલે પૂનમના દિવસે બરાબર મોટો ભાઈ અને બીજા દિવસની સવારે નાના ભાઈની ઘરે મૂકવા જાય. નાના ભાઈની ઘરે જ્યાં મૂકવા જાય છે, નાનો ભાઈ કહે છે કે એ ભાઈ હજી તો 1 દિવસની વાર છે, આજનો દી નહીં, કાલ સવારે મૂકવા આવજો. મોટો ભાઈ કહે છે એટલે ભાઈ પૂનમ કાલે વહી ગઈ, 15 દિવસ થઈ ગયા. અરે ના ના, આજ હોતે પૂનમ છે, પણ તે દિવસ બરાબર 2 પૂનમ હતી. 2 પૂનમ હતી એટલે 1 પૂનમ ગઈ એટલે બીજી પૂનમના સવારે મોટો ભાઈ નાના ભાઈની ઘરે માને મૂકવા ગયો. નાના ભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી કે આજ નહીં, આવતીકાલ સવારે, આજ હજી પૂનમ છે. એની માને લઈને ઘરે આવે છે તો એની ઘરે આવો તેની પત્ની ના પાડી, હવે નહીં હો, 15 દિવસ થઈ ગયા. મોટો દીકરો કહે છે માં, મારી પત્ની ના પડે છે, હવે આજનો દિવસ તારે બહાર રહેવું પડશે. બે ભાઈઓના મકાનની વચ્ચે એક ઓટલો છે અને એ ઓટલા ઉપર જનતા આખો દિવસ બેસીને પોતાનો સમય જતા. સાંજનો સમય થયો, એ જનતા ઓટલા ઉપર સૂતી છે. મોડી રાત થઈ અને એમાં બરાબર પડોશમાંથી એક વ્યક્તિ કદી પસાર થાય છે એટલે માજીને જોઈ જાય છે. માજીને જોઈ જાય એટલે માજીને પ્રશ્ન કરે છે કે માં, અહીંયા કેમ અહીંયા બહાર સુતા છો? એટલે માજીએ માંડીને વાત કરી, ભાઈ આજ 2 પૂનમ છે ને એટલે મારે 1 રાત્રિ આજ બહાર રહેવાનું છે, નથી મારા નાના દીકરાને ઘરે જવાનું, નથી મારા મોટા દીકરાને ઘરે જવાનું. ત્યારે પડોશમાં રહેલો એ ભાઈ વાત કરે, માં એક કામ કરો ને, તમારે જો 1 રાત્રિ રહેવાનું છે તો હોટલે નહીં, આવો મારી ઘરે, આવો મારી ઘરે સુઈ જાઓ, અહીં બહાર હોટલે ન સુવાય. અત્યારે વયો વૃદ્ધ એ જનેતા એટલું બોલે છે કે ના ભાઈ, મારે તો આજે 1 રાત્રિ કાઢવાની છે ને, હું આ રાત આ ઓટલા ઉપર કાઢી નાખીશ, કારણ હું આજે 1 રાત તારી ઘરે રોકાવા આવીશ ને તો સમાજના લોકો એમ કહેશે કે 2 દીકરા હતા ને છતાં પણ પાડોશીની ઘરે સુવા જવું પડ્યું. મારા દીકરાઓને કોઈ કઈ કહીને જાય ને એ મને ન ગમે. એ જનેતાએ આખી રાત એ ઓટલા ઉપર કાઢી નાખી સાહેબ, કોઈના ઘરે ન ગઈ, કારણ મારા દીકરાઓને કોઈ કઈ કહેવું ન જોઈએ. આ જનેતાઓ છે. પણ અત્યારે એનું આ સમય પરિવર્તિત થયો અને સમયને પરિવર્તિત થઈ અને માણસ બધું ભૂલી ગયો છે. પણ હું આપને એક પ્રાર્થના કરીશું કે તમે તમારા બાળકો પાસેથી જો સેવા ચાહતા હોય તો તમે સેવા કરી લેજો, કારણ મારો પુનિત મહારાજ લખે છે
જોઈતી હોય તો તમે પણ કોઈકના સંતાન છો, તમારા મા બાપ પણ તમારી પાસે ઈચ્છા રાખતા હશે કે મારો દીકરો મારી સેવા કરે. તમે સેવા કરશો તો તમારા દીકરાઓ સેવા કરશે. કારણ તમે સેવા નહીં કરી હોય તો તમારા દીકરાઓ સેવા નહીં કરે. એટલે પુનિત કહે છે એના બહુ અગણિત ઉપકાર મારા તમારા ઉપર સાહેબ. સંતાનથી જો સેવા ચાહો તો સંતાન છો સેવા કરો, નહીં તો જેવું કરશો એવું જ ભરશો. આ ભાવના કરશો, જેવું કરશો એવું ભરવું પડશે. જીવનમાં ગમે તેટલું કમાઓ પણ તમારા મા બાપને ન ભૂલશો ક્યારે. એને જો ભૂલી ગયા તો તમારી પાસે રહેલી સંપદા તમારા માટે ધૂળ છે. એટલે કહેવું કરો પુનિત મહારાજ કહે છે કે તમે જીવનમાં કદાચ લાખો રૂપિયા કમાતા હોવ ને તો ભલે કમાતા હોય, પણ તમારા મા બાપ જો તમારી સંપદાથી રાજી નહીં હોય ને તો તમારી સંપદા લાખ નહીં બધી રાખ છે. તમારી સંપદા બધી રાખ છે.
ધન ખર્ચશો તો બધું મળશે, પણ એક વખત જીવનમાંથી ગયેલા મા બાપ નહીં મળે. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા નહીં મળે. પલ પલ પુનિત ચરણોની તમે ચાહના ભૂલશો નહીં.